જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી। ચેરમેન નિલેશભાઈ કગથરાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં અલગ અલગ 2 કરોડ 10 લાખના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી। મહાનગરપાલિકાના રિવાઇઝ સેટઅપ તેમજ ઢીચડા ગામ નજીક કમ્યુનિટી હોલ બનાવવા સહિતના રૂપિયા 2 કરોડ 10 લાખના વિકાસ કાર્યોને મંજૂરીની મહોર મારવામાં આવી હતી। આ બેઠકમાં મેયર વિનોદભાઈ ખીમસુરિયા, કમિશનર DN મોદી સહિત વિવિધ પદાધિકારીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। જામનગર મહાનગરપાલિકાની મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 11 એજન્ડાના કામોને બહાલી આપવામાં આવે છે, જેની કિંમત 2 કરોડ 13 લાખ જેવી થાય છે। જે એજન્ડામાં રણજીત સાગર ડેમથી પંપ હાઉસ સુધી જે પાણીની લાઈન લઈ આવવાની છે તે માટે ખેડૂતોની જમીનના જે વળતર આપવાના છે તેની 1 કરોડ 36 લાખ તેમજ કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારી જેની કમિશનરશ્રી દ્વારા 5% પગાર વધારો સૂચવવામાં આવેલ હતો, તેની બદલે કમિટીએ 10% પગાર વધારો મંજૂર કરેલ છે।